નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 નું પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ, જેનું સોલ્યુશન આપણે કરાવી રહ્યા છીએ આપણી ચેનલની અંદર. પાર્ટ 1 જે છે ધોરણ 10 પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિકાસ, એનો આપણે ભાગ 1 જે છે YouTube ચેનલમાં અપલોડ કરી દીધો છે. આજે આપણે ભાગ 2 જે છે એ ભણવાના છીએ. ભાગ 2 ની અંદર અસાઇનમેન્ટની અંદર જે પણ કાંઈ શોર્ટ નોટ જે છે 1 થી 5 યુનિટની એ આપણે ભણવાના છીએ અને સાથે સાથે ટ્રુ ફોલ્સ આપણે સોલ્વ કરવાના છીએ. તો ચલો આપણે વધારે તમારો સમય ન બગાડતા આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીએ. ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સેક્શન A પાર્ટ 2 પાર્ટ 1 જે છે YouTube ચેનલની અંદર આવી ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સારો એવો પ્રતિભાવ અમને મળ્યો છે. તો આવો જે છે એમને પ્રતિભાવ આપતા રહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. ચલો આપણે પાર્ટ 2 ની સોલ્યુશન આપણે કરીએ. પેલી શોર્ટ નોટ છે યુનિટ 1 ની તાજનગર રેલવે સ્ટેશન. તમને આવા મુદ્દા જે છે એ અસાઇનમેન્ટ ની અંદર આપ્યા હોય છે. આપણે એ શોર્ટ નોટ જે છે એ જોઈએ શું કહે છે શોર્ટ નોટ. હવે આન્સર આપ્યો છે પેલી શોર્ટ નોટ નો. ધેર વેર અ લાર્જ નંબર ઓફ પીપલ, કે ભાઈ ગામની અંદર ઘણા બધા એવા લોકો રહેતા હતા અને સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ હતા ઇન તાજનગર who કે જેને હેડ ટુ ગો ટુ ગુરુગ્રામ દિલ્હી એન્ડ રેવા, કે ભાઈ તાજનગર ગામ જે છે એની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ રહેતા હતા કે જેને બીજા ગામ જવા માટે ક્યાં જવું પડતું હતું, કે ગુરુગ્રામ જવું પડતું હતું, દિલ્હી જવું પડતું હતું, રેવાર જવું પડતું હતું. they had either go to હાલીમંડી or પાટલી. હવે જો ઈ જે જગ્યાએ જવું હોય, કઈ જગ્યાએ, જો ગુરુગ્રામ જવું હોય, દિલ્હી જવું હોય, રેવાર જવું હોય તો ક્યાં જવું પડતું હતું, કે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું ટ્રેન પકડવા માટે. કાં તો હાલીમંડી જવું પડે કાં તો પાટલી જવું પડે. માની લો કે આપણે ગમે એ જગ્યાએ રહેતા હોય તો એનું નજીકનું સ્ટેશન હોય ત્યાં આપણે જવું પડે અને પછી આપણને ત્યાંથી બધી ટ્રેન મળે. તો તાજનગર ગામના લોકો જે છે, આપણે પાઠની અંદર આવતું હતું ભાઈ એની ગામની અંદરથી રેલવેના પાટા જે છે પસાર થાય છે પણ રેલવે સ્ટેશન છે નહીં. તો ગામના લોકોને, ગામના વિદ્યાર્થીઓને જો ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર જવું હોય તો કયા બે સ્ટેશને જવું પડતું? કાં તો હાલીમંડી જવું પડતું અને કાં તો ક્યાં જવું પડતું? પાટલી જવું પડતું હતું ટુ કેચ અ ટ્રેન પકડવા માટે. બોથ સ્ટેશન આર 6 કિલોમીટર્સ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટ્રુ ફોલ્સ ની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ આ બંને સ્ટેશન જે છે એ તાજનગર ગામથી કેટલા કિલોમીટર દૂર હતા? તો કે 6 કિલોમીટર દૂર હતા. ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, કે ભાઈ રેલવે લાઇન જે છે એ પસાર થતી હતી ગામની અંદરથી. એન્ડ સો ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન. તેથી ગામના લોકોએ જે છે ડિમાન્ડ એટલે કે માંગ કરી કે ભાઈ અમારા ગામની અંદર પણ રેલવે સ્ટેશન બનાવો. અને માંગ ક્યારે કરી? 1982 ની અંદર. બટ ધ રેલવે રિફ્યુઝ, પણ રેલવે વાળા જે છે એને રિફ્યુઝ એટલે કે ના પાડી દીધી. સેઇંગ ધેટ they did not have any funds. એને ના પાડી દીધી રેલવે વાળા ભાઈ કે અમારી પાસે ભાઈ ફંડ છે નહીં, અમારી પાસે પૈસા નથી, રેલવે સ્ટેશન બનાવવું છે તમારે પણ અમારી પાસે પૈસા જ નથી, એવું કહી દીધું ડાયરેક્ટ ગામના લોકોને. સો ધ વિલેજર ડિસાઇડ, તેથી ગામના લોકોએ એવું નક્કી કર્યું ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્ફ, પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. આપણે પાઠની અંદર ભણ્યા જ છીએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક લોકોએ પોતપોતાની ક્ષમતા મુજબ જે છે એ રેલવે સ્ટેશન બનાવવા માટે જે ફાળો ઉઘરાવતા હતા એનામાં થોડું થોડું યોગદાન આપ્યું પોતપોતાની કેપેસિટી મુજબ. ઓકે ભાઈ 2-5 હજાર આપ્યા હોય, કોકે 7-8 હજાર આપ્યા હોય, જેવી જેની કેપેસિટી એવું દાન અંદર ફાળાની અંદર આપે છે. આપણે પાઠની અંદર જોયું હતું. હવે રેન્જ શું બંધાય છે? 3000 એટલે કે 3000 રૂપીસ ટુ 75,000 એટલે કે 75,000. રેન્જ શું બંધાણ? તો કે 3000 થી 75,000 ની વચ્ચે. એટલે કે ગામડાની અંદર જે સાવે નાનામાં નાનો માણસ હોય, મજૂર વર્ગનો માણસ હોય, એને કેટલા રૂપિયા આપ્યા? તો કે 3000. અને જે સમૃદ્ધ પરિવારનો માણસ હોય એને કેટલા રૂપિયા આપ્યા? 75,000 રૂપિયા આપ્યા. they pull in 21 લાખ રૂપિયા. અને કુલ કેટલા લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો ભેગા કર્યા? 21 લાખ રૂપિયા ભેગા કર્યા ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન બનાવવા માટે ઓન ધેર ઓન. અને પોતાનું, પાછું જો પોતાનું રેલવે સ્ટેશન બનાવવા માટે એમને 21 લાખ રૂપિયા ભેગા કર્યા. The station started and operations on
જાન્યુઆરી 2010 અને 7 જાન્યુઆરી 2010 ની અંદર રેલવે સ્ટેશન બની અને તૈયાર થઈ જાય છે અને ટ્રેન આવવા લાગે છે અને જવા લાગે છે. દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન વિદ્યાર્થી મિત્રો, દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન વિદ્યાર્થી મિત્રો કે જેમાં ગામના લોકોએ પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બનાવ્યું, નહીં કે સરકારનો એક પણ રૂપિયો. આપણે અંદર આવ્યું હતું પાઠની અંદર, સરકારે આ રેલવે સ્ટેશન બનાવવા પાછળ એક પણ રૂપિયો જે છે એ રેલવે સ્ટેશન બનાવવા માટે આપ્યો છે નહીં, પણ ગામના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરી અને દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બનાવે છે કે જેમાં સરકારનો એક પણ રૂપિયો છે નહીં. તો આવી રીતના શોર્ટ નોટ જે છે એ તમારે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો લખવી હોય તો તમે લખી નાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે શોર્ટ નોટ ને એવું નથી હોતું, તો તમે આ વિડીયોમાંથી જોઈ અને તમે લખી શકો છો. રેડી? સાથે સાથે તમને ઉપર છેલ્લું સમજાવવાનું કારણ એ તે કે તમને થોડું ઘણું સમજાય જાય એટલા માટે. બાકી તમને ખબર જ છે આપણે 1 થી 6 યુનિટ જે છે ધોરણ 10 ના એના ફૂલ લેક્ચર જે છે સમજૂતી સાથે લીધેલા જ છે ટેક્સ્ટ બુક ના. તો એ જો ન જોયા હોય તો તમે જોઈ લેજો. અહીંયા જો તમને એની જેવી રીતના જો હું તમને કહું તો આપણે 2-4 શોર્ટ નોટ જ હાલે, પણ અહીંયા ઉપર છેલ્લું સમજાવવાનું કારણ એ કે તમને થોડું ઘણું પણ શોર્ટ નોટ ની અંદર સમજાઈ જાય. નકરું લખી નથી નાખવાનું આપણે, કારણ કે સમજવું પડશે ને. નકરું લખી નથી નાખવાનું, બાકી લખવું હોય તો તમને ખબર છે હું આમ ફેરવતો જાઉં અને તમે લખતા જાવ, એનો કઈ મતલબ છે નહીં. ચલો આપણે બીજી શોર્ટ નોટ તરફ જઈએ. પહેલા પાર્ટની તે બીજી શોર્ટ નોટ છે MGP's effort of solar power in સીતાપુર district. આ એના મુદ્દા છે. આપણે શોર્ટ નોટ જોઈએ. ચલો, મેરાગાંવ પાવર, ટૂંકમાં એને કહેવામાં આવે છે MGP, has connected more than 3500. આ પૂછાય છે મોસ્ટ ટાઈમપી કે ભાઈ કેટલા ગ્રાહકોને જોડે છે, તો કે 3500 કસ્ટમર્સ એટલે કે ગ્રાહકને જોડે છે. કેની સાથે? સોલાર પાવર મિની ગ્રીડ એટ ધ વિલેજ લેવલ. ગામડાની કક્ષાએ 3500 ગ્રાહકને જોડવા એ બહુ મોટી વાત કહેવાય. કારણ કે અત્યારે તમે જો શહેરમાં માંડ તમને સોલાર જે સિસ્ટમ જે છે ક્યાંક ને ક્યાંક ફિટ કરેલી જોવા મળે, પણ ગામડાના લેવલે 3500 ગ્રાહકને જોડવા એ બહુ મોટી વાત છે. MGP is building a network of low cost solar microgrid. low cost એટલે કે હાવય નજીવા દરે, હાવય ઓછા દરે જે છે એ સોલાર પેનલ જે છે એ પૂરી પાડે છે. અને એ સોલાર પેનલની સાથે શું પૂરું પાડે છે, તો કે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. તમને ખબર છે 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ એ પૂરું પાડે છે. એટ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ₹25. જે ઘર જે છે એ 25 રૂપિયા ચૂકવે પર વીક, અઠવાડિયાના, ઈ ઘરમાં જે MGP જે છે એ 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ જે છે એ સુવિધા પૂરી પાડે છે. MGP ટીમ મેપ્સ ધ વિલેજ. હવે MGP ના જે માણસો હતા, જે કર્મચારીઓ હતા, એને વિલેજ એટલે જે ગામ હોય એનો નકશો બનાવે છે, એને માપે છે, જોવે છે, હાઉસ બાય હાઉસ, એક ઘરથી બીજા ઘરે. વર્કિંગ આઉટ વેટ ધ પ્લેસ ઈચ વાયર, કે ભાઈ દરેક વાયર જે છે એ કઈ જગ્યાએ ગોઠવો, એ સખત મહેનતનું કામ છે. જોવું પડે કે ભાઈ કઈ જગ્યાએથી કયો વાયર કાઢવો. પછી અહીં કીધું છે સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે ભાઈ કઈ રીતના વાયર જે છે આપણે ગોઠવી શકીએ જેથી કરીને આપણે આની સાથે વધારેમાં વધારે ગ્રાહકોને કનેક્ટ કરી શકીએ, જોડી શકીએ. તો આખો જે છે મેપ બનાવવો પડે. પછી કહે છે ડ્યુ ટુ સોલાર માઇક્રોગ્રીડ ધેર ઇઝ નો પોલ્યુશન, કે ભાઈ સોલાર આવવાથી શું થશે, તો કે એમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે નહીં. એન્ડ સો ધ એન્વાયરમેન્ટ અલ્સો સેવ, એટલે કે પર્યાવરણનું પણ સેવ એટલે કે પર્યાવરણનો પણ બચાવ થશે. બિસાઇડ ધીસ ન્યૂ બિઝનેસીસ હેવ અલ્સો ઇમર્જ ઇન ધ વિલેજીસ, કે ભાઈ ગામડાની અંદર નવા જે છે એ ધંધા ઉદ્યોગો સ્થપાશે, નવા ધંધા બહાર આવશે. કારણ કે આપણે જોયું હતું ગામની અંદર ભાઈ લાઇટ જ નથી હોતી, પછી MGP વાળા આવે છે ને સોલાર પેનલ ને બધું નાખે છે, એટલે અમે એમની પાસે લાઇટ છે. તમને ખબર જ છે કે ભાઈ સોલાર પેનલ જે છે એ આખી દિવસ દરમિયાન જે છે એ સૂર્યના પ્રકાશ મારફતે જે છે એ ચાર્જ થાય, પછી રાત્રે તમને પ્રકાશ આપે, એટલે નવા ઉદ્યોગ પણ થપાશે. ચિલ્ડ્રન સ્ટડી મોર, બાળકો પણ વધારે અભ્યાસ કરી શકશે. નગર પેલા શું દિવસે અભ્યાસ કરતા, પણ રાત્રે તો લાઇટ ન હોય. ઘણા વિદ્યાર્થી જે ભણવું છે એ તો તમને ખબર જ છે એ કદાચ દીવાની વાટી તે વાંચશે, પણ જેને નથી જ ભણવું એને કદાચ તમે ઓલા મંડપમાં જે ઓલા મોટા ફોક્સ મારે ને એ તમે મૂકો તો એ ન વાંચે. ચલો, ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, કે ભાઈ લોકો જે છે એ આનંદ માણી શકશે ભોજનનો, કેમ કે લાઇટ આવી ગઈ છે. કારણ કે લાઇટ આવે, આપણે તમને ખબર જ છે આપણા ઘરે જયારે લાઇટ ગયો તો આપણે મજા જ ન આવે, પણ જેવી લાઇટ આવે ને કે હા હવે લાઇટ આવી, હવે મજા આવશે. ચલો, તો આ થઈ ગઈ શોર્ટ નોટ આપણી બીજી.
ચલો યુનિટ 2 ની શોર્ટ નોટ તરફ જઈએ. યુનિટ 2 ની શોર્ટ નોટ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. મુદ્દા આપેલા છે એના જોઈએ હ્યુમન રોબોટ વિશે શું કહે છે. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. તમને ખબર જ છે મેટાલિક બ્લુ રોબોટ છે રામસિંગ જે છે. હી વોઝ અ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન. ભાઈ રામસિંગ રોબોટ જે છે કેવું કામ કરી શકે તો કે હાઉસ હોલ્ડ ઘરનું કામ, ક્લીનિંગ સાફ સફાઈનું કામ, અરેન્જિંગ કાંઈ પણ ગોઠવવાનું હોય તમારે, કલેક્ટિંગ ગ્રોસરી કાંઈ પણ કરિયાણું તમારે ખરીદવાનું હોય સુપરમાર્કેટમાંથી તો તમામ પ્રકારનું કામ જે છે એ રોબોટ કરે. બીજા કયા કામ કરે છે તો કે ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ ન્યૂઝપેપર. આ તમામ વસ્તુ કરે રોબોટ જે છે રામસિંગ 070. આ પ્રશ્નના જવાબમાં પણ પૂછાય છે ભાઈ રામસિંગ રોબોટ 070 જે છે એ કેવા પ્રકારનું કામ કરે છે તો આ બધી વસ્તુ તમે અંદર લખી શકો. he had an inbuilt system of three principles. આ મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ પૂછાય જ છે કે ભાઈ રામસિંગ 070 જે રોબોટ જે છે એની અંદર એવા કયા ત્રણ સિદ્ધાંતો હતા, એવા ત્રણ કયા નિયમો હતા તો એમાંનો પહેલો નિયમ છે આર્યો ઈ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે ભાઈ રોબોટ જે છે એ પોતાના માલિકનું જે છે એ માનશે. પછી બીજો શું કે છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ જે છે એ લોકોને ઈજા નહીં પહોંચાડે. પછી ત્રીજો શું કે છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે ભાઈ રોબોટ જે છે પોતાની જાતને પણ ઈજા નહીં પહોંચાડે. આ એના થઈ ગયા ત્રણ સિદ્ધાંતો. મોસ્ટ ટાઈમ જે છે એ તો આ ત્રણ સિદ્ધાંતો જે છે કાં તો પ્રશ્ન જવાબમાં પૂછાય છે કાં તો શોર્ટ નોટમાં તમારે લખવાના છે જ તે એટલે પાકા કરી જ લેવાના. રામસિંગ 070 થ્રુલી એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ છે વિથ અ ટ્રેમેન્ડસ એટલે કે ચોક્કસ ગતિ, સારી એવી ગતિ, જો સ્પીડ એટલે કે ગતિ, એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈ. જો રોબોટ જે છે ચોકસાઈની સાથે સ્પીડ પણ છે. પછી સ્પીડ હોય પણ ચોકસાઈ ન હોય, ઉથલ પુથલ કરી નાખતો રોબોટ તો એવા રોબોટ કઈ કામના નહીં. પણ સ્પીડની સાથે ચોકસાઈ પણ છે. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ. હવે સ્ટોલ એટલે કે શેની ચોરી કરતો હતો કે જે એન્ટિક વસ્તુ હોય, જે ઘરેણાઓ હોય, પ્રીસિયસ સ્ટોન્સ હોય એની ચોરી કરતો હતો. કોની માટે ચોરી કરતો હતો? પ્રેમ ચોપડા માટે. હિઝ માસ્ટર એનો માલિક છે પ્રેમ ચોપડા. એટ લાસ્ટ હી વોઝ કોટ અને અંતમાં એ પકડાઈ જાય છે. સ્ટીલિંગ પ્રીસિયસ જેમ્સ જે રત્નોની ચોરી કરતો હતો ત્યારે પકડાઈ જાય છે. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ જ્યારે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે રામસિંગ ચૂઝ અ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય. ખોટું બોલવાને સાઈડમાં રાખીને શું પસંદ કરે છે તો પોતાની જાતને તોડી નાખે છે. આપણી ભાષામાં દેશી ભાષામાં કહેવું તો રોબોટે આત્મહત્યા કરી લીધી એમ, કારણ કે પોતાને તોડી નાખે છે, પોતાને ડિફ્યુઝ કરી નાખે છે. હર્ટ હ્યુમન બીંગ. જો માણસોને ઈજા પહોંચાડી, પોતાના માલિકની વાતનો અનાદર કરવો, વિશ્વાસઘાત કરવો એના કારણે પોતે જ તૂટી જાય છે. ઓર બીકમ અનફેથફુલ એટલે થાય અવિશ્વાસુ બનવું, લોકોને ઈજા પહોંચાડવી, ખોટું બોલવું, એ બધું ન કરવાથી એને શું પસંદ કર્યું તો કે પોતાની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું, પોતાની જાતને ડિફ્યુઝ કરી દીધી, પોતાની જાતને તે બંધ કરી દીધી. આપણી ભાષા મેં તમને કીધું એમ આત્મહત્યા કરી લીધી. તો આ બીજા યુનિટની પહેલી શોર્ટ નોટ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ત્રીજા યુનિટની પહેલી શોર્ટ નોટ છે અરુણ્સ એનજીઓ EFI મુદ્દા છે અને શોર્ટ નોટની શરૂઆત અહીંથી થાય છે. ચલો જોઈએ. At a young age of 17 વર્ષની ઉંમરે અરુણ ફાઉન્ડેડ an NGO called Environmentalist Foundation of India. ટૂંકમાં એને કહેવામાં આવે છે EFI. ટ્રુ ફોલ્સ ની અંદર પણ પૂછાય છે. થોડુંક આમાં ફેરવી નાખે. EFI છે ને જગ્યાએ EFL લખેલું આવે છે અને પૂછાયેલું છે એટલે ટ્રુ ફોલ્સ ની અંદર પણ પૂછાય છે કે ભાઈ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એના NGO નું નામ હતું. કેટલા વર્ષની ઉંમરે એની સ્થાપના કરી તો કે 17 વર્ષની ઉંમરે. which works. હવે આ NGO શું કામ કરતું? ધ કોઝિસ ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતું તમામ પ્રકારનું કામ કરતું. ચલો આગળ જોઈએ. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર એટલે થાય સ્વયંસેવકો. અરુણ સ્વયંસેવકો કોને કહેવાય? એક પણ રૂપિયો લીધા વગર જે કામ કરે, જે સેવા આપીને સ્વયંસેવક કહેવાય. તમને ખબર છે ઘણા બધા મંદિર હોય, ઘણી જગ્યાએ એવું ધાર્મિક કામ થતું હોય તો સ્વયંસેવકો હોય ને. હવે સ્વયંસેવકો કોઈ પૈસા લે નહીં તો વોલન્ટિયર એટલે થાય સ્વયંસેવકો છે, એક પણ રૂપિયો લીધા વગરનું કામ કરે. તો કે અરુણની ટીમ અને એના સ્વયંસેવકો જે છે એ શું કામ કરતા હતા? ક્લીન બીચીસ, દરિયા કિનારાઓ સાફ કરતા હતા. અધર વોટર બોડીઝ નો મતલબ થાય જળ સ્ત્રોતો, જેમ કે તળાવ છે, નદી છે, સરોવર છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવતા. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એટલે જે કાગળની બેગ બનાવતા.
જે પર્યાવરણમાં સાનુકૂળ સાધે. જે પ્લાસ્ટિકની બેગ છે તમને ખબર છે વર્ષોના વર્ષો વયા જાય છે તો એ વિઘટન નથી પામતું, પણ એના બદલે જો તમે પેપર બેગનો ઉપયોગ કરો તો એ શું થાય તો કે જલ્દી વિઘટન થઈ જાય. તો એનજીઓ ક્લીન્સ વોટર બોડીઝ. હવે આ એનજીઓ જે છે એ વોટર બોડીઝ એટલે કે જળ સ્ત્રોતો સાફ કરતા એન્ડ યુઝ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે કે જમીનમાં દાટી દેતા. જે પણ કઈ કચરો નીકળે એને શું કરે જમીનમાં ખાડો કરીને દાટી દે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. હવે જો જમીનમાં દાટવાનું કારણ શું તો કે નો એટલે કે કાં તો હાવ એને પર્યાવરણને નુકસાન નહીં કરે અને કાં તો મિનિમલ કાં તો થોડું ઘણું નુકસાન કરશે. રેડી, ચલો આગળ જોઈએ. ટુ ધ એન્વાયરમેન્ટ. ધ એનજીઓ એન્કરેજીસ સ્ટુડન્ટ. કે ભાઈ આ એનજીઓ જે છે અરુણનો એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એ જે છે એ વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ ઇન ધ વર્ક. હવે ભાઈ એમના કામની અંદર તમારે જોડાવવું હોય તો તમે વિદ્યાર્થી હોય તો પણ એમની સાથે તમે જોડાઈ શકો. ઇટ ઓલ્સો ઓફર અ ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. ઇન્ટરેસ્ટેડ જે રસ ધરાવતા વ્યક્તિઓ હોય એને ફેલોશિપ જે છે એ પૂરી પાડે છે. પછી કીધું તે ઇટ એન્કરેજ ધ યુથ એન્ડ ટ્રેન ધેમ. કે ભાઈ યુવા લોકો હોય વિદ્યાર્થીઓ હોય એ દરેકને એ ટ્રેન એટલે કે તાલીમ આપે છે. મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઇટ્સ એક્ટિવિટીઝ. અને ત્યારબાદ જે છે એમને જે પર્યાવરણનું જે પણ કઈ કામ હોય એની અંદર ઇન્વોલ્વ કરે છે. તો આ અરુણ જે છે એના એનજીઓ ની વાત આવી. ભાઈ અરુણ અને એની ટીમ જે છે એ કેવા પ્રકારનું જે છે એ કામ કરતું હતું. રેડી, સરસ મજાની નાની એવી શોર્ટ નોટ હતી. ચલો આપણે હવે યુનિટ 4 ની શોર્ટ નોટ તરફ જઈએ. વિદ્યાર્થી તમને એમ લાગે છે આ કેમ ફટાફટ ચલાવે છે, પણ જો ફટાફટ આપણે આમાં ન ચલાવીએ તો તમને ખબર છે બહુ વિડીયો લાંબા થાય. આપણે ડિટેલની અંદર શાંતિપૂર્વક સરસ મજાના તમામ પાર્ટ જે છે આપણે ભણાવેલા છે. તો તમારે જોવો હોય તો આપણી YouTube ચેનલની અંદર જે છે એસટીડી પ્લેલિસ્ટની અંદર પણ તમને મળી જશે અને આમ સ્ક્રોલ કરશો ઉપર તો પણ તમને દરેક પાર્ટ જે છે એ ડિટેલમાં ભણવા મળશે. ચલો આપણે નેક્સ્ટ શોર્ટ નોટ તરફ જઈએ. યુનિટ 4 ની શોર્ટ નોટ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. એક માતાની અંદર કઈ પ્રકારની ક્વોલિટી હતી ચલો જોઈએ. ગોડ ગેવ યુનિક ક્વોલિટી. એક અદ્ભુત ક્વોલિટી જે છે એ ભગવાને એક માતાની અંદર મૂકી છે. હવે પહેલી ક્વોલિટીની વાત કરે છે. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મોસ્ટ ટાઈમ કે ભાઈ એક માતાનું ચુંબન શું કરી શકે. એક માતા જે છે એ પોતાના દીકરા કે દીકરીને જ્યારે કપાળ પર ચુંબન કરે ત્યારે શું કરી શકે તો કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. શું સાજું કરી શકે તો કે તૂટેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધી દરેક વસ્તુ જે છે એ માતાનો પ્રેમ જે છે એ સાજું કરી શકે. બીજી ગુણવત્તા શું છે? આ સી કેન રન ઓન એની ફૂડ અવેલેબલ. જે પણ કાંઈ ખોરાક વધ્યો હોય, જે પણ કાંઈ ખોરાક બન્યો હોય એમાં એ પોતાનું જીવન જે છે એ ચલાવી રાખે. તમને ખબર જ છે કે કદાચ તમારા ઘરે જે છે એ તમે બધા જમી લેશો ને પછી તમારા મમ્મી જમશે. તમને એમ કહે છે કે ભાઈ તમે બધા જમી લો, હું છેલ્લે જમીશ. એટલે અહીંયા લખ્યું છે કે ભાઈ ગમે એ ખોરાક હશે તો એમાં તમારી મમ્મી જે છે એ ચલાવી લેશે. આ સેકન્ડ ફીડ ફેમિલી. એક પરિવારને જમાડી શકે. પરિવારના કેટલા સભ્યોને? પરિવારના 6 સભ્યોને જમાડી શકે. કેટલા કિલો કેબીની અંદર? ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ. મોસ્ટ ટાઈમ પી પ્રશ્નની અંદર અને ખરા ખોટાની અંદર પણ પૂછાય છે કે ભાઈ પરિવારના 6 સભ્યને જમાડવા માટે માતા જે છે એ કેટલા કિલો કોબીનો ઉપયોગ કરે છે તો કે અડધા કિલો કોબી, 500 ગ્રામ કોબીનો. રેડી, ચલો આગળ જોઈએ. સેકન્ડ હીલ હરસેલ્ફ. હીલ હરસેલ્ફ એટલે કે જાતે સાજી થઈ જાય. હવે જાતે સાજી થઈ જાય એનો મતલબ શું? તમને ખબર છે કે જો તમને કદાચ કાંઈ થયું હોય તો તમે તરત તમારા મમ્મીને કહો કાં તમારા પપ્પાને કહો મને આમ થાય છે મને દવાખાને લઈ જાઓ, પણ તમારી મમ્મી કોઈ એવું નહીં કે એ પોતાની જાતે જે છે એ દવાખાને જશે અને પોતાની જાતે તે જે છે એ દવા લાવશે ને પીશે, કોઈને કહેશે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે એ પોતાની જાતે જે છે એ સાજી થઈ જશે. વેન સી ઇઝ સિક. જ્યારે બીમાર હશે. હર આઈઝ કેન સી. એની આંખો જે છે જોઈ શકશે. હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. જો બારણું બંધ હશે તેમ છતાં એ પોતાના બાળકોને જોઈ શકશે. સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તમારા તમામ પ્રકારના રહસ્યો જે છે આપણે જોયું તો મમ્મીને જે છે 3 આંખની જોડ ભગવાન આપે છે. એમાં પહેલા આંખની જોડ જે છે એ કઈ કામ કરે છે તો કે બારણું બંધ હોય તો એ પોતાના બાળકને જોઈ શકે. બીજી તો કે તમે તમારા અંદરના જેટલા પણ રહસ્ય જે છે, તમારી અંદર જેટલા પણ સિક્રેટ જે છે એ તમે તમારા મમ્મીને ન કહો તેમ છતાંય એને બધા તમારા રહસ્ય જે છે એ ખબર પડી જાય. એન્ડ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. અને ત્રીજી આંખની જોડે શા માટે તો કે પોતાના બાળકને કહે છે કે ભાઈ આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજુ છું, એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ જો તમે ન ઉચ્ચારો પણ તમારા મમ્મી તમારું મોઢું જોઈ જાય એટલે એને તરત ખબર પડી જાય
કે ભાઈ હું તને સમજુ છું અને હું તને પ્રેમ કરું છું, તું જરા પણ ટેન્શન લે માં. આગળ જોઈએ, she can manage. હવે બીજું સાથે સાથે શું મેનેજ કરે છે તો કે child's bath, બાળકને નવડાવવાનું, એની સાથે રમવાનું, એને ભણાવવાનું, સ્ટડી, એને ખવડાવવાનું, એને સુવડાવવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યા વગર, ચીડાયા વગર, કાંઈ પણ બોલ્યા વગર પોતાના બાળકને નવરાવવું, ખવડાવવું, સુવડાવવું, રમાડવું, એની સાથે રમવું. though she looks soft, ભાઈ લાગે છે સોફ્ટ, એકદમ નરમ, પણ she is tough. તમે નાળિયેર જોયું છે, તમે બહારથી કેવું હોય એકદમ ટફ, પણ અંદરથી કેવું હોય કોમળ. તો એવી જ રીતના એક માતાનું હૃદય છે, તમને લાગશે ટફ પણ છે કેવું એકદમ સોફ્ટ. no one can imagine what she can do, કે ભાઈ કોઈ કલ્પના ન કરી શકે કે તેણી શું કરી શકે, can do, and endure એટલે કે શું સહન કરી શકે. endure નો મતલબ થાય સહન કરવું, કે ભાઈ એ માતામાં કેટલી તાકાત છે એ કોઈ ન જાણી શકે, કે ભાઈ માતા જે છે એ શું શું કરી શકે અને કેટલું કેટલું એ સહન કરી શકે. a mother can not only think, માત્ર વિચારી નથી શકતી, but can reason and compromise too, પણ એનું કારણ ગોતી અને એના તર્ક વિતર્ક કાઢી અને એનું સમાધાન પણ કરે છે. રેડી, અહીંયાથી આપણી શોર્ટ નોટ જે છે એ પૂરી. ચલો આપણે આગળની શોર્ટ નોટ તરફ જઈએ. યુનિટ 5 ની શોર્ટ નોટ છે પાયરોટેક્નિક્સ, મુદ્દા આપ્યા છે એના, અને આપણે શોર્ટ નોટ જોઈએ. The science of firework is called, કે ભાઈ ફટાકડાનું જે વિજ્ઞાન છે એને શું કહેવામાં આવે છે? પાયરોટેક્નિક્સ. શું કહેવામાં આવે છે? પાયરોટેક્નિક્સ. પાયરોટેક્નિક્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ derived from a Greek word, કે ભાઈ આ શબ્દ જે છે આ પાયરોટેક્નિક એ ક્યાંનો શબ્દ છે તો કે ગ્રીક શબ્દ છે. Pyre means fire and technique means art, કે ભાઈ પાયર નો મતલબ શું થાય છે તો કે ફાયર, ફાયર એટલે કે આગ, અને ટેકનિક્સ means art, આર્ટ એટલે કે કળા, આગ લગાડવાની કળા. આપણામાં કુટી કુટીને ભરી હોય, આગ લગાડવાનું કે એટલે તો પૂરું થઈ જાય. ત્યાં તો આગ લગાડવાનું કેવું પડે ખાલી કે ભાઈ અહીંયા આપણે આગ લગાડવાની છે. તો પાયરોટેક્નિક નો મતલબ તમારે એમ યાદ રાખવાનો, ફાયર means fire and technique means art, આર્ટ એટલે કે કળા. પાયરોટેક્નિક ઇન્ક્લુડેડ, ભાઈ પાયરોટેક્નિક ની અંદર કેનો સમાવેશ થાય છે? નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ પણ ઓલસો અ હોલ રેન્જ, આખી એક શ્રેણીનો સમાવેશ થાય છે. તમે કપડા લેવા જાવ તો તમને ખબર જ છે કે તમને જુદા જુદા પ્રકારના બધા જે છે એ કપડા જે છે એ બતાવશે. એક પ્રકારના કપડા ન હોય, જુદી જુદી રેન્જના કપડા હોય છે ને. તો એવી જ રીતના માત્ર ફટાકડાનો ઉપયોગ નથી થતો, આખી રેન્જ આખી શ્રેણીનો ઉપયોગ થાય છે. ડિવાઇસ ધેટ યુઝ અ સિમિરિયલ મટીરિયલ, કે જેની અંદર એક જ પ્રકારનો પદાર્થનો ઉપયોગ થયો હોય છે. એન્ડ પ્રિન્સિપલ, એક જ પ્રકારના સિદ્ધાંતનો ઉપયોગ થયો હોય છે. ફ્રોમ અ સેફ્ટી મેચિસ, કે ભાઈ સેફ્ટી મેચિસ એટલે થાય દિવાસળી, દિવાસળીથી લઈ અને ધેટ વી યુઝ એવરી ડે ટુ અ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર, દિવાસળી જે આપણે રોજ ઉપયોગમાં લઈએ છીએ ત્યાંથી સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર, આને કહેવામાં આવે છે SRB ટૂંકમાં, કે જે આપણે અવકાશમાં જે ઓલું યાન છોડીએ, રોકેટ છોડીએ તો એમાં ખબર છે તમને નીચે ફ્યુલ હોય, આગ લાગેલી હોય, તો એ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધી તમામ જે છે એની અંદર સમાવેશ થતી દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રેણી ક્યાંથી શરૂ થાય તો કે દિવાસળીથી લઈ અને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધીની તમામ વસ્તુઓનો સમાવેશ કેની અંદર થાય છે તો કે પાયરોટેક્નિકની અંદર થાય છે. ઓફ ધ સ્પેસ શટલ, જો કીધું છે ને, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર, કે ભાઈ દિવાસળીને શું માનવામાં આવે છે? અ સ્પેશિયલ પાયરોટેક્નિક ડિવાઇસ, પાયરોટેક્નિક નું એક ખાસ પ્રકારનું સાધન જે છે એને માનવામાં આવે છે. એઝ ઓલ ધ પાયરોટેક્નિક ઇફેક્ટ, કારણ કે એની અંદર દરેક પ્રકારની પાયરોટેક્નિકની ઇફેક્ટ છે, દરેક પ્રકારની અસર છે જે દિવાસળીની અંદર પણ જોવા મળે છે અને SRB ની અંદર પણ જોવા મળે છે. કઈ ઇફેક્ટ તો કે હીટ, ગરમી લાગે ને, તમે દિવાસળે સળગાવો એટલે આમ ગરમ થાય એટલે હીટ થાય. સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે કે વાયુ, અને સાઉન્ડ એટલે કે અવાજ. દરેક પ્રકારની અસર જે છે દિવાસળીની અંદર પણ જોવા મળે છે. પ્રેઝન્ટ યુનિટ એની અંદર હાજર હોય છે. ધ ચાઇનીઝ આર કન્સિડર, પણ ચાઇનીઝ એવું માને છે ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેક્નિક, પાયોનિયર કરતા હરતા, કે ભાઈ ઈ માને છે કે ભાઈ જે આ બ્લેક પાવડર ને એ બધું જે છે પાયરોટેક્નિક નું, એ બધું એમ ગોત્યું એમ સૌથી પહેલા. પણ તમને ખબર છે આપણા પાઠની અંદર આવ્યું હતું કે આપણા શુક્રાંતિ નામના ગ્રંથની અંદર લગભગ 2000 વર્ષ પહેલા અંદર લખાયેલું હતું. ત્યારે ચાઇના વાળા એમ કે છે કે અમે 1000 વર્ષ પહેલા ગોત્યું.
ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક ઇઝ કે ભાઈ પાયરોટેક્નિક માં જો ખતરામાં ખતરો હોય તો એ શું છે? ધેટ ઇઝ ડીલ વિથ ફાયર. કેની સાથે આપણે ડીલ કરવાની હોય? કેની સાથે આપણે કહેવાય ને પ્લેઇંગ વિથ ફાયર? કેની સાથે? આગ સાથે રમત. તો આ આગ સાથે રમત એટલે કે ફાયર. કારણ કે ડેન્જરસ શું લેવા છે? ડેન્જરસ શું લેવા છે? કારણ કે એમાં આગ સાથે રમત છે. કારણ કે ક્યારે જે છે એ આગ લાગે અને ક્યારે બધો વિધ્વંસ મચાવી દે એ આપણા હાથમાં હોય નહીં. એટલે આપણે આપણે જોયું તમિલનાડુનું શિવકાશી નામનું શહેર જે છે ત્યાં દરેક વર્ષે કંઈક ને કંઈક ઘટના જે છે એ ઘટતી તમને જોવા મળે છે. રેડી? આગળ જોઈએ. બીજી શોર્ટ નોટ છે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર. ચલો જોઈએ. બ્લેક પાવડર ઓલ્સો નોન એઝ અ ગન પાવડર. જો બ્લેક પાવડર ને ગન પાવડર ના નામે પણ ઓળખવામાં આવે છે. ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. ફાયરવર્ક નું આ મૂળભૂત મટીરિયલ છે. આપણે કેમ ભજીયા બનાવવા હોય તો ચણા લોટ કેમ મૂળભૂત મટીરિયલ છે, એવી રીતના તમારે પાયરોટેક્નિક નું ગમે સાધન બનાવવું હોય તો આ બ્લેક પાવડર ને ગન પાવડર જે છે ને એ મૂળભૂત મટીરિયલ છે. સમ હિસ્ટોરિયન સેઝ ધેટ કેટલાક ઇતિહાસકારો એવું પણ કહે છે કે ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ભારતની અંદર એનો ઇન્વેન્ટેડ એટલે કે ભારતની અંદર શોધાયું. સુક્રાંતિ રિટેન મોર ધેન 2000 years ago. મેં તમને હમણાં આગળની શોર્ટ નોટમાં જ કીધું કે ભાઈ સુક્રાંતિ નામના ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલા લખાયેલું હતું ગન પાવડર ને બ્લેક પાવડર વિશે. હેઝ અ રેફરન્સ ટુ વેપન સિમિલર ટુ ગન્સ. અને સુક્રાંતિ નામના ગ્રંથની અંદર ગન અને પ્રોજેક્ટાઇલ વેપન જેવા શસ્ત્રોનો જેવા ગન અને પ્રોજેક્ટાઇલ વેપન એટલે શું? તો કે તમારે નિશાનો સાથે લેવાનો એટલે ન્યા જઈને ફૂટે, ન્યા જઈને પડે, ન્યા જઈને તે રોકેટ જે છે એ અથડે અથવા ન્યા જઈને બોમ્બ ફૂટે એવું. તો કે એવા જે છે એ 2000 કેટલા વર્ષ પહેલા? 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથની અંદર લખી દીધેલું. However, જો કે the Chinese are said to have developed a black powder more than 1000 years ago. આગળની શોર્ટ નોટમાં મેં તમને કીધું કે ભાઈ ચાઇના વાળા એમ કહે છે કે ભાઈ અમે 1000 વર્ષ પહેલા આ સંશોધન કર્યું, ત્યારે આપણે શું કહીએ છીએ કે ભાઈ અમારા ગ્રંથની અંદર 2000 પહેલા આનો ઉલ્લેખ છે, રેફરન્સ છે. In 1242 an English monk, એક અંગ્રેજ પાદરી જેનું નામ છે રોજર બેકન, revealed the formula of black powder. પણ 1242 ની અંદર એક અંગ્રેજ પાદરીએ બ્લેક પાવડર જે કઈ રીતના બને છે એનો ફોર્મ્યુલા, એની પદ્ધતિ જે છે, એના સૂત્રો જે છે એ બહાર પાડી દીધા, જાહેર કરી દીધા. હી કન્સિડર, એ માને છે કે ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. કેવો પદાર્થ છે? એકદમ ભયાનક પદાર્થ છે. That he wrote of it in code language. તેથી એને કઈ ભાષાની અંદર લખ્યું? તો કે કોડ ભાષાની અંદર લખ્યો, જેથી કરીને દરેક લોકો જે છે એને સમજી શકે નહીં. The basic formula of the black powder has remained unchanged. Unchanged એટલે કે બદલાયા વગર રહ્યો. જે એની રીત હતી પહેલા જે પણ કાંઈ બનાવવામાં આવી હતી એની સદીઓ સુધી જે છે રીત એમની એમ અકબંધ રહે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એની પદ્ધતિની અંદર કરવામાં આવ્યો નથી. સેન્ચુરીઝ જો આવી ગયું સદીઓ સુધી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ. હવે આ જે બ્લેક પાવડર જે છે એ કેનું મિશ્રણ છે? ખાસ યાદ રાખજો, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર આનું મિશ્રણ છે. ઇન ધ રેશિયો, હવે રેશિયો કયો લેવાનો? તો કે 75 15 10. ખાસ યાદ રાખજો. એટલે ગ્રામમાં લ્યો તો 75 ગ્રામ જે છે પોટેશિયમ નાઇટ્રેટ લેવાનો, 15 ગ્રામ ચારકોલ લેવાનો અને 10 ગ્રામ સલ્ફર લેવાનું. કિલોમાં લ્યો તો 75 કિલો જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ, 15 કિલો જે છે એ ચારકોલ અને 10 કિલો જે છે એ સલ્ફર. મૂળ પ્રમાણ તમારે આ રાખવાનું 75 15 10. પછી 1 કિલોમાં લીધું હોય ને 1 ગ્રામમાં લીધું હોય એમ ચાલે નહીં. આ એનું મૂળભૂત પ્રમાણ જે છે. અને આ જે છે ને સદીઓ સુધી એમનું એમ રહ્યું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર પડી નહીં. રેડી? ચલો આગળ જોઈએ. ચલો જોઈએ યુનિટ 1 ના ખરા ખોટા જે છે એ શું કહે છે. પેલું ખોટું છે, ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ તાજનગર આજ બિઝનેસમેન. બિઝનેસમેન હતા? ના, તો લખો ફોલ્સ. પછી પંચાયત પાસ ધ રિઝોલ્યુશન ઇન 2008 ટુ કલેક્ટ મની ફોર ધ સ્ટેશન. કે ભાઈ 2008 ની અંદર ખરડો પસાર કર્યો હતો, લખો ટ્રુ. બરોબર છે, સાચું છે. એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3600 કસ્ટમર. ના, કેટલા હતા? 3500. તો આ વિધાન બનશે ફોલ્સ. પછી ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલેડ ઇન ધ સાઉથર્લી ડાયરેક્શન. યસ, ટ્રુ. પછી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ સ્ટાર્ટેડ ઇન ધ સપ્ટેમ્બર 2013. હા, આમાં પણ શું આવશે? ટ્રુ આવશે. આના જવાબ તમારા અસાઇનમેન્ટમાં છે જ તે વિદ્યાર્થી મિત્રો, પણ તેમ છતાં આપણે સોલ્વ કરાવી છે. ચલો જો આ ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ટ્રુ, ટ્રુ એના જવાબ છે. ચલો બીજું જોઈ લઈએ. પેલું છે તો ટોલ. બેની વાત તો અહીં ટોલ નથી આવતું, અહીંયા આવે છે શોર્ટ, એટલે આ વિધાન જ ખોટું છે, અહીંથી નથી. બાકી બધું સાચું છે. અહીંયા શું છે?
શોર્ટ આવે. The Prem Chopra was bewildered, then he was greeted by a robot. આશ્ચર્યચકિત પામી ગયો હતો. હા ભાઈ, આશ્ચર્યચકિત થઈ ગયો હતો. True. The robot operated within a limited radius of a half kilometer. Half નથી આવતું ભાઈ, ખોટું વિધાન છે, ખોટું છે. હાફ નથી આવતું, 1 કિલોમીટર આવે છે. પ્રેમ ચોપડા ગાઈડેડ રતનસિંહ આપ્યું જો, રામસિંહ ની જગ્યાએ રતનસિંહ આપ્યું. આવી ભૂલું કરે, આવું જ આવે, નાની એવડી ભૂલ આપણે કહ્યું રામસિંહ વાંચીને તરત કે હા ટ્રુ, પણ શું આવશે? ફોલ્સ આવે. રેડી, ચલો આગળ જોઈએ. મેસેજ ઓફ ફ્લેશ ઓન ધ સ્ક્રીન વોઝ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. બરોબર છે, ટ્રુ છે. એમ જો અહીંયા આવી ગયું, જવાબ એના છે. ત્રીજું યુનિટ જોઈ લઈએ. પાંચ લઈ લઈએ એટલે Arun always informed his parents about his activities and took their advice. એમની સલાહ લેતો તો? હા ભાઈ, લેતો જ તો. It is always tough to decide. Tough નો આવે. To decide in favor of what you really do. Tough નો આવે, તો અહીંયા આવશે false. Earth mover and pockline are used in the details leg and clear the weeds. બરોબર છે. JCB નો પોકલાઇન નો ઉપયોગ થતો હતો, તો હા ટ્રુ, કાદવ કાઢવા માટે. The youngest volunteer is in class 4. નહીં, false. Arun school and colleges were home to several other life from. True. આવી રીતના આવે. True, false, true. જો તેમ જવાબ true, false, true. ચોથું, ચલો પહેલું છે. શું કહે છે? The angel was curious to know about the Lord વિશે એને કાંઈ જાણવાનું નહોતું. ભગવાન વિશે, કેના વિશે જાણવાનું હતું? માતા વિશે જાણવાનું. The mother should have 6 pair of eyes. ના. false જ આવે. 3 pair of eyes આપણે આવી ગયું છે. Giving 3 pair of eyes was not a problem for the Lord. કે ભાઈ 3 આંખની જોડ જે છે મૂકવી પ્રોબ્લેમ નથી. શું આવશે? false. નીચે જવાબ તમને દેખાઈ ગયો. false. The mother will heal herself. પોતાની જાતે સાજી થઈ જશે. સારી બીમારી છે, આપણે શોર્ટ નોટમાં ભણ્યા, તો શું આવશે? ટ્રુ આવશે. The tear could be for pain. કે ભાઈ આ માતાના આંસુ જે છે એ દર્દના હોઈ શકે, આનંદના હોઈ શકે, પ્રાઇડ ગર્વના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના હોઈ શકે, લોનલીનેસ એટલે એકલતાના હોઈ શકે. સાચી વાત છે. ERUE. ટ્રુ. રેડી, ચલો યુનિટ 5 ના આપણે ખરા ખોટા જોઈ લઈએ. The science of firework is technically called pyrotechnic. Yes, અત્યારે જ આપણે ભણ્યા, pyrotechnic કહેવામાં આવે છે. The Chinese are said to be the pioneer of the pyrotechnic. તો ભાઈ ચાઇનીઝ ને માનવામાં આવે છે. હા, સાચી વાત છે. Color are formed in one or two way, luminescence and incandescence. Yes, true. સાચી વાત છે. 2 પ્રકારના કલર જે છે આવે છે આપણા પાઠની અંદર. The import from firework was stopped during the first World War. First નો આવે, સેકન્ડ આવે, એટલે અહીંયા આવશે false. રેડી, 4 ટ્રુ, false. અને છેલ્લાની અંદર if you do get a burn, જો તમે દાજી જાવ તો તમારે ડોક્ટર પાસે જવાનું છે કોઈ પણ પ્રકારનું તેલ કે મલમ લગાયા વગર, તો એમાં સાચું છે, ટ્રુ આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે છે એ આપણો સેક્શન A જે છે એ પૂર્ણ થાય છે. પાર્ટ 1 ની અંદર આપણે ફકરામાંથી પ્રશ્નના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો સમજાયા હતા 5 યુનિટની અંદર. આપણે હવે આ યુનિટની અંદર આપણે શોર્ટ નોટ સમજાવી અને ટ્રુ ફોલ્સ સમજાયા. તો અહીંયા આપણો સેક્શન A જે છે એ સંપૂર્ણપણે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જો હજુ વિદ્યાર્થી મિત્રો તમે પહેલો વિડીયો ન જોયો તો ખાસ કરીને પહેલો વિડીયો જોઈ લેજો. દરેક ફકરા જે છે એ સમજી લેજો. ડિટેલની અંદર આપણે સમજાયા છે. અને આ બીજો વિડીયો જે છે એમાં દરેક પ્રકારની શોર્ટ નોટ આપણે લઈ લીધી. ઉપર છેલ્લે તમને શોર્ટ નોટ પણ સમજાવી છે, ટ્રુ ફોલ્સ પણ સમજાયા છે, કેવી નાની ભૂલો આવે છે. અને આવી જ રીતના આપણે જે છે એ અસાઇનમેન્ટ આખું સોલ્વ કરવાના છીએ. માત્ર તમને લખાવવા ખાતર લખાવવાના નથી, પણ હારવાર તમને હિન્ટ પણ આપતા જઈશું, ક્યાં ભૂલ છે, ક્યાં શું છે એ સમજાવશું પણ. તો અમારી સાથે બના રહેજો. જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. તમારે બીજા કયા પાર્ટ જે છે એ જોતવા છે, કઈ PDF જોતવી છે, તમે અમારી પાસેથી નવી શું અપેક્ષા રાખો છો, ખાસ કોમેન્ટ કરજો. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર આવા જ અંદાજ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.